સમાચાર સાંતલપુરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે। રોડ પરની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। લોકોના ઘરમાં પાણીનો જમાવડો છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। સાંતલપુર તાલુકામાં અવિરત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવીશું તમને। જે દ્રશ્યો બતાવવામાં આવે છે જે મુખ્ય મથક સાંતલપુર ગામના છે। સાંતલપુર ગામનો આ મુખ્ય માર્ગ છે, એટલે કે હાઈવે વિસ્તાર છે। હાઈવે વિસ્તારના દ્રશ્યો આપ જોઈને પણ સમજી શકો છો કે જો હાઈવે વિસ્તાર ઉપર આ સ્થિતિનું નિર્માણ થયું હતું તો સરહદી વિસ્તારના ગામોની સ્થિતિ કઈ હશે। જો મહત્વની વાત છે કે હાઈવે પરની દુકાનો હાલ તમામ બંધ કરી દેવામાં આવી છે, તેમજ મુખ્ય માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વની વાત છે કે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। અત્યારે એસડીઆરએફની ટીમની પણ આ વિસ્તારમાં મદદ લેવામાં આવી છે। બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જો આ વિસ્તારની સ્થિતિ હજુ કાંઈ કથળ છે તો ક્યાંક હેલિકોપ્ટર દ્વારા પણ લોકોનો રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો હેલિકોપ્ટરની પણ ક્યાંક મદદ લેવામાં આવશે। મહત્વની વાત છે કે સાંતલપુર વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ધંધા રોજગાર પણ ક્યાંક ઠપ જોવા મળી રહ્યા છે। હાલના હાઈવેના દ્રશ્યો આપને બતાવવામાં આવી કે સમગ્ર હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યો છે। વાહન ચાલકોને અહીંયાથી પસાર થવો ક્યાંક મુશ્કેલ પડી રહ્યો છે। બાઇક ચાલકના દ્રશ્યો આપ જોઈ શકો છો કે બાઇક અહીંયાથી પસાર થઈ રહ્યો છે, પરંતુ બાઇક ચાલકના સમગ્ર ટાયર છે તે પાણીમાં ક્યાંક ડૂબી જોવા મળી રહ્યા છે। એટલે કે હાઈવે વિસ્તાર પર જ ક્યાંક ઢીચણસમાં પાણી ભરાયા હોય તો મહત્વની વાત છે કે નીચાણા જે ગામો છે બકુત્રા, દાત્રાણા, વહુવા, કલ્યાણપુરા, આ ગામોની સ્થિતિ ક્યાંક વધુ વણસી હશે તેવું અનુમાન લગાવી શકે। મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ સાંતલપુર મામલતદાર સહિત સ્થાનિક પોલીસનો વહીવટીતંત્ર આ વિસ્તારમાં ખડે પગે છે અને જે ગામોમાં પાણી ભરાઈ ગયા છે તળાવ ઓવરફ્લો થવાના કારણે તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે છે, પરંતુ અત્યારની સ્થિતિએ સાંતલપુરનો જે હાઈવે વિસ્તાર છે ત્યાં ઢીચણસમાં પાણી ભરાવાના કારણે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। જોવો તો ધોવાણ થઈ ગયા છે, પાક નિષ્ફળ બધા થઈ ગયા છે, વાવતર બધું બગડી ગયું છે। ખેડૂતોને બહુ મુશ્કેલીની અત્યારે સામનો કરવો પડે છે। કેવા પાણી ભરાયા ખેતરોમાં માનો ને તો આપણે ઘૂંટણથી ઉપર ભરાઈ ગઈ છે થઈ ગઈ, કારણ કે હાઈવે બાઈવે બની ગયા, જે નાલા બાલા હતા એ બધા બંધ થઈ ગયા। સામેથી બકુત્રા રોકાવાળા ઈ મોટા ડેમ એ તૂટી ગયા છે, 2-3 તૂટ્યા બકુત્રા। એ પાણી બધું અહીંયા સાંતલપુર તાલુકામાં કલ્યાણપુરા, રણપુરા અને સાંતલપુર ત્રણ ગામડા લઈ ગયા। તો પાટણના સાંતલપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। મીઠાની કંપનીઓમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન। મીઠાના ઢગલા જે હતા તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે। અવિરત વરસાદના વરસવાના કારણે સાંતલપુર તાલુકાની મેઘરાજાએ ક્યાંક ગમરૂડ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ। મહત્વની વાત છે કે સાંતલપુર તાલુકો ન માત્ર ખેતી પર પરંતુ સૌથી મોટો ઉદ્યોગ આ વિસ્તારમાં હોય છે તે મીઠા ઉદ્યોગ છે। એટલે કે અગરિયાઓ દ્વારા મીઠો પકવીને જ્યારે કંપનીને આપવામાં આવે છે એટલે કંપની દ્વારા મોટા ગંજા એટલે કે મોટા ઢગલા કરવામાં આવે છે, પરંતુ અત્યારની સ્થિતિએ વધુ પડતો વરસાદ વરસવાના કારણે તમામ પાણી અત્યારે કંપનીમાં ભરાઈ ગયો છે। તેના કારણે આખી કંપની પાણીમાં ક્યાંક ગરકાવ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે મીઠાના ઢગ કરેલા હતા તે પાણીના પ્રવાહમાં ક્યાંક વહી ગયો છે। એટલે કે ચોક્કસ કહીએ કે એક બાજુ ખેડૂત સહિત અગરિયાઓને તો નુકસાન ક્યાંક પાટા ધોવાના કારણે થઈ રહ્યો છે, પરંતુ કંપની દ્વારા જે અગરિયાઓ જોડેથી મીઠો ખરીદ્યો હતો તે મીઠો પણ અત્યારે પાણીમાં ધોવાઈ જવાના કારણે વેપારીઓને ક્યાંક મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। હાલની સ્થિતિએ પણ આ વિસ્તારમાં અત્યારે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને ક્યાંક પૂર જેવી સ્થિતિનું આ વિસ્તારમાં નિર્માણ થયો છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। બનાસકાંઠાના સુઈ ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદની અસર છે। બનાસકાંઠા સુઈ ગામ તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા છે। લોધરા પાસે બ્રિજ પર નદીના પાણી, લોધરાથી સુઈ ગામ તરફ જવાનો રોડ બંધ કરાયો છે। ખેતરોમાં પણ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં વરસેલા વરસાદે અનેક ગામોની અંદર તારાજી સર્જી છે। અનેક ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સુઈ ગામ જે લોધરા પાસેના આ દ્રશ્યો છે। લોધરા હાઈવે ઉપરના જે આ ખેતરો છે ત્યાં જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। પરિણામે જગતનો તાત એવા ખેડૂતોએ હવે રોવાનો વખત આવ્યો છે અને રોડની બંને બાજુ જે ખેતરો છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। છેલ્લા 2 દિવસની અંદર જે રીતે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો હતો, અવિરત વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠાના
જે સુઈ ગામ આસપાસના જે ગામો છે, લોધરા સહિતના જે આસપાસના ગામો છે, ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતોએ હવે ભારે નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. હાલમાં હાલી શકાય એવો નથી. કેટલું પાણી? પાણી તો 3 થી 4 ફૂટ જેવો. કેટલો વરસાદ વરસ્યો હતો છેલ્લા 2 દિવસની અંદર, અને આ ગામ સિવાય અન્ય ગામોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? ઘણી અત્યારે આ ગટ્ટા છે, લોદરા છે, સોયગામ સુધી રસ્તો બધો આવો જ છે. ન્યૂઝ 18 સમાચાર ઋત્વિજ અમારી સાથે જોડાયેલા છે. ઋત્વિજ, અત્યારના તો પરિસ્થિતિ એ છે કે વાહનો તો જઈ શકતા છે નહીં, કઈ રીતે લોકો અવર જવર કરી રહ્યા છે, શું પરિસ્થિતિ હાલમાં પણ છે, વરસાદને લઈને પણ શું હાલાત? વાત કરીએ તો આજની જે પરિસ્થિતિ છે તે આપ સ્પષ્ટપણે અહીંથી અંદાજ લગાવી શકશો, કારણ કે સુઈ ગામ તરફ જવાનો જે બાબરથી આ એક જ રોડ એવો છે કે જે ચાલુ છે, પરંતુ હાલ અહીં આપ જોઈ શકો છો ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. સુઈ ગામ તરફ જવાના જે તમામ રોડ છે તે તમામ રોડ ઉપર મોટા ભાગે પાણી જોવા મળી રહ્યું છે. સામાન્ય વાહન વ્યવહાર બંધ છે, લોકો ચાલીને જઈ શકે તેવી પરિસ્થિતિ અહીં નથી, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને જે રોડ સુઈ ગામ તરફ જવાનો રોડ છે તે સંપૂર્ણપણે હાલમાં અહીંથી જાણે સંપૂર્ણ વિહોણા થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ અમે જે બાબરથી સુઈ ગામ તરફ જવાના રોડ ઉપર છીએ. અમે ખાસ કરીને વાત કરીએ જો ટ્રેક્ટરના સહારે અંદર જઈને જે પરિસ્થિતિ છે તે બતાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. હું આપને દ્રશ્યમાં ફરી એક વખત બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો આ જે દ્રશ્ય છે સુઈ ગામ તરફ જવાનો આ રોડ, કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તેનો સ્પષ્ટપણે અંદાજ આપ. જી ઋત્વિજ, તો હાલમાં જે પરિસ્થિતિ છે સ્પષ્ટ છે કે ખતરનાક પરિસ્થિતિનો સામનો લોકોને કરવું પડી રહ્યું છે, ટ્રેક્ટરથી જવું પડી રહ્યું છે. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ બાદ વરસાદને લઈને છેલ્લા 3 દિવસથી લઈને જનજીવન થયું છે પ્રભાવિત. થરાદ ધાનેરા પંથકમાં ચાલતી રેલ નદીએ કર્યું છે ભારે નુકસાન. ગઈકાલે રાત્રે ભારે પવનને લઈને ખેતીના પાકમાં ભારે નુકસાન. રેલ નદીના કારણે થરાદના ડુવાથી પાવડાસણ વચ્ચે સંપર્ક કપાયો છે. અચવાડાથી ડુવાનો સંપર્ક કપાયો. રેલ નદીએ અનેક ગામના રસ્તા તોડ્યા અને ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કર્યો. ગઈકાલે રાત્રે આવેલા ભારે પવનને લઈને આખા પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સતત વરસાદ, જોર, પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઊભા પાક પણ બધા પડી ગયા છે. સરકાર સુધી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ કે અમારો આ સંદેશો પહોંચાડો અને કંઈક રાતના સમાચાર ખેડૂતો માટે મળે. આવી અત્યારે હાલત અમારી છે અહીંયા. ધોળકાના સહીજ અને સાથળ ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. સાબરમતી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા બેટમાં ફેરવાયા છે. 3000 થી વધુ વીઘા જમીન સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. ડાંગર, કપાસ અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. પાણી ભરાતા ખેતરો તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. છેલ્લા 36 કલાકથી ન્યૂઝ 18 ગુજરાતી પર મેરેથોન વરસાદ અને પૂરને લઈને કવરેજ બતાવી રહ્યા છે. ત્યારે અત્યારે હું જે ઊભો છું તે અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકાનું છેલ્લું સહીજ ગામ છે. આ સહીજ ગામની અંદર આવેલી 2,500 થી વધુ વીઘા જગ્યા, બાજુમાં સાથળ ગામ પણ આવેલું છે. ત્યાં બંને ગામની વચ્ચેની જે 2,000 વીઘા જગ્યા છે ત્યાં સાબરમતીના પાણી એવા ફરી વળ્યા છે કે જાણે જમીન છે તે દરિયો બની છે. દ્રશ્યો બતાવીશ તમને સીધા કે તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. આ તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ. બીજી બાજુ ખેતરની અંદર તમે જે પ્રકારે ડાંગર જોઈ રહ્યા છો, જે લીલોતરી ડાંગર છે એ જ પ્રકારે ડાંગરના પાક આ બાજુ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ આ સાબરમતી નદીના પાણી એવા ફરી વળ્યા છે કે અત્યારે ખેતરોની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી હોવાનું એના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અવિરત પાણી જે છોડવામાં આવ્યું હતું 1 લાખ ક્યુસેક એક સપ્તાહ પહેલા પણ પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રકારની દશા ન થઈ હતી તેઓ એના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત થઈ છે કે તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે અને અત્યારે અહીં આગળ જે ખેતરો છે તેની અંદર જે કરેલ પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ અત્યારે સેવાઈ રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સહીજ, અમદાવાદ. બાદ વાત્રક નદીના પાણીએ પ્રકોપ મચાવ્યો છે. વાત્રક નદીમાં અવિરત પાણીની આવક થતા નદી કાંઠાના ગામડાઓ સંપર્ક વિહોણા થયા. પાલ્લા, અસામલી, બરોડા સહિતના ગામડાઓમાં સંપર્ક વિહોણા થયેલા દ્રશ્યો જોવા મળ્યા. માતરના વારુકાંસથી પાલ્લાને જોડતો રોડ બંધ કરાયો. રોડ પર વાત્રક નદીના પાણી ફરી વળતા બંધ કરવો પડ્યો. વારુકાંસ, પાલ્લા, વૌઠા થઈને ધોળકાને જોડતો આ રોડ પણ બંધ થયો છે. ગઈકાલે રસિકપુરા ખેડા રોડ બંધ થતા આ રોડ પર ડાયવર્ટ કરાયો હતો.
66 તાલુકામાં વરસાદ સૌથી વધુ લખપતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાપરમાં 4.5 ઇંચ, બાબરમાં 4.5 ઇંચ વરસાદ, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણામાં 4 ઇંચ વરસાદ, ભુજ, સાંતલપુરમાં 3 ઇંચ વરસાદ, અંજારમાં 3.5 ઇંચ, રાધનપુરમાં 2.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. 10 કલાકમાં 66 તાલુકામાં જે વરસાદ થયો છે તેના આંકડા અમે આપને જણાવ્યા. 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. 18 જિલ્લામાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ છે. અમદાવાદ સહિત 18 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રોડ ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. ઉપરવાસમાં ભારે વરસાદ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું સાબરમતી નદીમાં. સાબરમતી નદીનું પાણી આજે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ફરી વળ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે આજે જગ્યાએ પહોંચ્યું છે એ ફતેપુરા રોડ કહેવાય છે. ફતેપુરા, રીંઝા અને પચે ગામને જોડતો રસ્તો છે. અહીંયા સ્થાનિકો અહીંયા હાજર છે. હું ચોક્કસ કેમેરામેનના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઢીચણસમાં પાણી છે. લગભગ 4 કિલોમીટરનો રસ્તો પર વરસાદી પાણી છે. આની આગળ સ્થાનિકોનું કહેવું છે કે આનાથી બી વધુ પાણી છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ જે બંને ગામો છે, ફતેપુરાને પચેગામ અને રીંઝાને જોડતો આ જે રસ્તો છે ત્યાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે. અહીંયા આજુબાજુના ખેતીની જે જમીન છે, ડાંગરનો જે પાક છે એના પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને હાલ પચેગામ અને રીંઝા સંપર્ક વિહોણા બન્યા. ધરોઈ ડેમ તેમજ વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પાણી તારાપુર ગામોમાં ઘૂસી ગયા છે, જેમાં રીંઝા અને નભોઈ આ બંને ગામો સૌથી વધારે પ્રભાવિત થયા છે. આ બંને ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. નભોઈ ગામના પ્રવેશ દ્વાર પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. હાલ ગામમાં ટ્રાન્સપોર્ટેશન માટે સ્થાનિકો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. ગામના ખેતરો નદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. દ્રશ્યોથી સ્પષ્ટ જોઈ રહ્યા છો. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. શાળાની અંદર પાણી ઘૂસી ગયા હોવાની જાણકારી છે. તારાપુર જે છે તે હાલમાં સાબરમતીના પ્રકોપ સામે જોવા મળી રહ્યું છે. મોટા પ્રમાણમાં પાકને નુકસાન, ખેડૂતોના ડાંગર, દિવેલા, શાકભાજીના પાકને ખૂબ નુકસાન થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે અને ગામના લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નદી કાંઠે આવેલી ગામની શાળામાં પણ સાબરમતીના પાણી ઘૂસી ગયા છે, જેથી બાળકો શાળાએ નથી આવી શકતા અને તેમનું ભણતર બગડી રહ્યું છે. દર વર્ષે જ્યારે સાબરમતી નદીમાં પાણી છોડાય છે ત્યારે ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે. અનેક વર્ષોથી ગામના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં સંરક્ષણ દિવાલ તેમજ બ્રિજ બનાવવા પણ માંગ ઉઠી છે. વરસાદના હિસાબ નદીનું પાણી આવ્યું એના હિસાબે સાહેબ અમારા ઘરની ઘર વખરી બધી તણાઈ ગઈ છે. અમારું અનાજ બધું તણાઈ ગયું છે. કાંઈ ખાવા માટે રહ્યું નથી. હજી અમે કાલના અમને ભૂખ્યા રાંધવાના છે. રાંધવું કેમ કર્યા પાણીમાં? ખેતીના અમારા મોટા પાયે ડાંગરનું નુકસાન છે. તમામ કપાસ, બીજા નંબરમાં દિવેલા, એ બધો નુકસાન છે 100%. એ સાબરમતી નદીના 100 ફૂટના અંતરે આવેલી છે, જ્યાં દર વર્ષે પાણી આવે છે. દર વર્ષે શાળાના કમ્પાઉન્ડમાં, મેદાનમાં અને ઓરડામાં પાણી ઘૂસી જાય છે. તો એની મારી એટલી રજૂઆત છે કે એની કંઈ વ્યવસ્થા થાય અને શાળા કોઈ આડબંધ છે કે શાળા ઊંચાઈ ઉપર એનું બાંધકામ કરવામાં આવે તો આની કંઈ વ્યવસ્થા થઈ શકે. તે માટે અમારા ખેડૂતોની અને બધાની એ જ માંગણી છે કે અહીંયા આગળ બ્રિજ બનાવવામાં આવે, સુરક્ષાની દિવાલ બનાવવામાં આવે તો ખેડૂતોને રાહત મળી રહે. કે નભોઈ અને રીંઝામાં એટલું નુકસાન છે પાકનું, ડાંગર, કપાસ, એરડા, શાકભાજી તમામનું ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે. આ સાબરમતીમાં પાણી આવ્યું, ઘરમાં ભરાઈ ગયું. આ ઘરની બધી વસ્તુ પલળી જાય, અનાજ બધું પલળી ગયું. ધરોઈ ડેમનું પાણી સાબરમતીમાં છોડાતા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનો અંતરિયાળ ગામ, નદી કિનારાનું ગામ નભોઈ જળબંબાકાર બન્યું છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ નભોઈ ગામમાં જે સ્થિતિ છે, આ જે નીર છે એ સાબરમતીના નીર છે. અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે આ જે પ્રવેશ દ્વાર છે આ નભોઈનો, ત્યાં સંરક્ષણ દિવાલની જરૂર છે. ચોક્કસ આ નભોઈ જળબંબાકાર છે, ઘરોમાં પાણી છે, અહીંયા સ્થાનિકોની ખેતીને ભારે નુકસાન છે, ગામમાં ઢીચણસમાં પાણી છે. ત્યારે સ્થાનિક નાગરિક આપણી સાથે છે, આપણી સાથે અમે રૂબરૂ વાત કરીએ. શું નામ છે તમારું? શું નુકસાન? નામ પરમા શક્તિસિંહ રંજીતસિંહ, ગામ નભોઈ. નુકસાનમાં એવું છે કે અમારે સીધું નદીનું પાણી જે સીધું જ ગરકાવ કરી રહ્યું છે ગામમાં, જે સીધું જ પાણી આ તમે જોઈ રહ્યો છો ગામમાં આવે છે. અને અમે વર્ષોથી વડવાઓ અમારા થાકી ગયા કે આ પાણી બંધ થવા માટે સંરક્ષણ દિવાલની માંગ કરી છે, તોય તંત્ર દ્વારા કોઈ આની માટે કોઈ કાર્યવાહી નહીં. વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીએ
હજી સુધી અહીંયા મુલાકાત પણ નથી લીધી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, નભોઈ, તારાપુર. તાલુકાના ફતેપુરાથી બચેગામ અને રીંજાને જોડતા રસ્તા પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે ગામડાઓનો તારાપુર સાથેનો સંપર્ક કપાયો. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગામમાંથી કોઈ નીકળી શકે પરિસ્થિતિ અત્યારે હાલે એવી છે કે ગામમાંથી કોઈ નીકળી શકે એમ નથી. ગળા સુધી પાણી છે અને ગરીબ લોકો અત્યારે હાલે જમવા માટે પણ કોઈ સુવિધા મળી નથી. અમે અમારી આખી ટીમ નીકળી છે જમવાનું જે મળે તે પડીકા કોઈ પણ મળે તો જમવાની અમે વ્યવસ્થા કરવા માટે. હશે 100-150 જેવા મકાનોમાં. ત્યારે હાલમાં આખા ગામ લોકો અંદર જ છે કે બહાર નીકળ્યા? ગામમાં જ છે બધા. બહાર નીકળવાનું કોઈ ના, બધાને લઈ ગયા છે. અમે તરતા આવડતું હતું ને, બધા ઘરેમાંથી ગરીબ લોકોને વસ્તીને ઠાકોરને બધાને બહાર કાઢ્યા. અત્યારે કોઈ વાહનથી આમ બહાર નીકળી શકે? ના, કોઈ વસ્તુ નહીં, ક્યાં જાય એવું જ નહીં વાહન. પાણી તો બહુ આવી ગયું છે ગામની. આ બહુ પરિસ્થિતિ ખરાબ છે. કેટલા સુધી મકાનોમાં પાણી ભરાણું? પાણી મકાન સમજી લો કે 30-40 મકાન તો ડૂબી ગયા છે પાણીમાં. ટોટલ કેટલા મકાનો છે? ટોટલ ગામમાં 150-200 ઘર છે. દરેક મકાનો? હા, ઘણા ખરા મકાને પાણી છે 50%. ગોવા ગામમાં ખૂબ ભયાનક સ્થિતિ છે, કારણ કે આગળના ડેમો જે તળાવ હતા એ ઓવરફ્લો થઈ ગયા છે, અમુક ડેમો તૂટી ગયા છે. એના કારણે એકદમથી પાણી આવી ચૂક્યું છે. ભારતમાલા અને કેનાલના કારણે જે પુલોની જે પાણી આવડ જવડ બધે હતું તો એના કારણે એક જ જગ્યાએ નાલા મૂકેલા છે. એના કારણે કલણપુરા અને સાતરપુર વિસ્તારમાં ભયાનક બધું પાણી ત્યાંથી સાતરપુર અને કલણપુરામાં આવે છે. કલણપુરામાં 6 થી 7 મકાન ધરાશાયી થયા છે. ગામમાં 7 થી 7 સુધી પાણી ભરાયેલું છે. ગામમાં ઘાસચારાની બધી રોજગારની જે ખાવા પીવાનું બધું ડૂબી ગયું છે. તો જે લોકોને આપ સાંભળી રહ્યા હતા તમામ ગામના લોકો હતા, જેઓનું કહેવું છે કે અત્યારના પરિસ્થિતિ એવી છે કે ભલે વરસાદ કોઈક વિસ્તારમાં બંધ છે, આમ તો વરસાદ હજી પણ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જળસ્તર પણ ઓછા નથી થઈ રહ્યા, પ્રશાસન પણ નથી પહોંચી રહ્યું. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 સંવાદદાતા છે, તેમના એક અહેવાલ પર પણ નજર કરીએ. તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક ગામો બેટમાં ફેરવાયા છે. દ્રશ્યો બતાવવા માંગીશ. દ્રશ્યો જે બતાવવામાં આવે છે તે સાતરપુરથી એકદમ નજીક જે રણમલપુરા ગામ આવેલું છે તે ગામના દ્રશ્યો છે, જ્યાં ભારતમાલા હાઈવે પસાર થયો છે. એટલે કે ભારતમાલા હાઈવે પસાર થયા બાદ આ ગામનો પાણીનો પ્રવાહ ક્યાંક એકદમ અટકી ગયો હોય તેવું અહીંયાથી માહિતી મળી રહી છે. તેના જ કારણે રણમલપુરા ગામના મોટા ભાગના જે ઘરો છે તે પાણીમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે તમામ જે ઘરો છે તે ક્યાંક બેટમાં ફેરવાયા છે. બીજી બાજુ દ્રશ્યો તમને બતાવીશ કે રણમલપુરા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો પોતાના છતનો સહારો લઈ રહ્યા છે. જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે, 3 જેટલા ઇસમો છે તે ઢાબાની છત પર ચડી ગયા છે, કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયો છે. બીજી બાજુ પરિવાર પણ તમને બતાવવા માંગીશ કે પાણી ઘરોમાં હોવાના કારણે પરિવાર પણ ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે અને પરિવાર સમગ્ર એક જગ્યાએ એકઠો થઈને ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે. બીજી બાજુ સાતરપુર તાલુકામાં મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અને એસટીઆરની ટીમ તો મોકલવામાં આવી છે, પરંતુ ઘણા એવા હજુ ગામો છે જ્યાં ક્યાંક તંત્ર હજુ પહોંચી શક્યું નથી. મહત્વની વાત છે કે સાતરપુરનું રણમલપુરા ગામ છે, ત્યાં જે હાઈવે નજીકના જેટલા પણ મકાનો છે તમામ મકાનોમાં ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ ગયો છે. ઘર વકરી સહિત ઘરનો તમામ સામાન જે પાણીમાં પલળી ગયો છે અને ક્યાંક કેટલોક સામાન તો ક્યાંક તણાઈ ગયો છે, કારણ કે પાણીનો પ્રવાહ અત્યારની સ્થિતિએ વધુ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે હજી પણ આ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ક્યાંક બંધ થવાનું નામ નથી રહ્યું. એટલે કે આ વિસ્તારમાં એક બાજુ ઉપરવાસનો પણ જો હજુ પાણી આવ્યું નથી, પરંતુ હજુ આ વિસ્તારમાં જો ઉપરવાસનો પાણી આવે તો આ વિસ્તારની વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે કે આ વિસ્તારમાં ક્યાંક પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે અત્યારે માત્ર 13 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો ઉપરવાસથી પાણી આવે તો સાતરપુર તાલુકાના હાલ બેહાલ થઈ શકે છે. અત્યારની સ્થિતિએ સાતરપુરનું રણમલપુરા ગામ, બકુતરા, બરારા, મઢુતરા, પર અને વહુવા આ ગામો અત્યારે ખાસ પ્રભાવિત જોવા મળી રહ્યા છે, જ્યાં ગામના તલાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે, ગામના ચેકડેમો પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયા છે. અત્યારના જે દ્રશ્યો છે હતા તે રણમલપુરા ગામના હતા, જ્યાં રણમલપુરા ગામમાં ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકો ક્યાંક હાલની સ્થિતિએ છત પર પોતાનો સહારો લઈ રહ્યા છે. પાટણથી સમાચાર. સાતલપુરમાં સાંભેલાધાર આફત, રણમલપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના મકાનોમાં ગળાડૂબ પાણી છે, ઘર વખરી ઘાસચારો બધું જ તણાઈ ગયું છે. લોકો ગામની છત પર સહારો લેવા મજબૂર છે. હજુ સુધી રણમલપુર ગામે નથી પહોંચ્યું તંત્ર. પરિસ્થિતિ આપ જુઓ, ગાડીના ટાયર જેટલા છે તેટલા પણ દબાયેલા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારે ટ્રકને જવામાં પણ હાલાકી થઈ રહી છે. રસ્તાઓ તૂટી ગયા છે અનેક વિસ્તારની અંદર, જેથી વાહનો અવર જવર નથી કરી શકતા. રણમલપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ સુધી તંત્ર નથી પહોંચ્યું. પાટણના આ દ્રશ્યો કે જ્યાં આગળ હાઈવેની પરિસ્થિતિ આપ જુઓ કે હતા ન હતા થઈ ગયા છે. ગાડીઓ ડૂબી જાય, સ્ટીયરિંગ વ્હીલ સુધી પાણી ભરાઈ ગયા છે. તેટલો પાણીનો ભરાવો જે છે તે જોવા મળી રહ્યો છે. જેસીબી જેવા જેસીબીને પણ જવામાં તકલીફ થઈ રહી છે.
હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મોટાભાગના વિસ્તારો એવા છે કે જે જળ થઈ ગયા છે। સાતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દ્રશ્યો દેખાય છે તે રણવણપુરા ગામમાં છે। રણવણપુરા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ગળાડૂબ ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। જે રીતે દ્રશ્યો બતાવવા માંગીશ કે ગામના યુવાનો છે તે એકબીજાના ઘરે જઈને જે ઘરે લોકો ફસાઈ ગયા છે તેમને ક્યાંક બહાર કાઢીને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણી છે તે ગળાડૂબ હોવાના કારણે સ્થાનિક યુવાનોને પણ ભારે હાલાકી પડી રહી છે। મહત્વની વાત છે કે તંત્ર દ્વારા સાતલપુર તાલુકામાં ખડે પગે છે, પરંતુ હજુ એવા કેટલા ગામો છે જ્યાં તંત્ર પહોંચી શક્યું નથી અને બીજી બાજુ અવિરત વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસનું જે પાણી છે તે પણ સાતલપુર તાલુકામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસ કહીશ કે સાતલપુર તાલુકામાં હાલ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સાતલપુરના અનેક ગામો છે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। બીજી બાજુ આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને બીજી બાજુ મોબાઈલના નેટવર્કો પણ ઠપ થઈ જવાના કારણે લોકો ક્યાંક એકબીજાનો ટેલિફોનિક સંપર્ક પણ કરી શકતા નથી। એટલે કે સાતલપુરના હાલના જે દ્રશ્યો દેખાય છે તે રણવણપુરા ગામના છે। રણવણપુરા ગામના જે હાઈવે પરના જે મકાનો છે 50 થી 60 જેટલા, તે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયો છે। ઘરવકી સહિત ઘરનો સરસામાન પણ પાણીમાં ડૂબી ગયો છે। લોકોને મોટી નુકસાની પણ ભોગવવી પડી છે। બીજી બાજુ ખેતરોમાં પણ ક્યાંક જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। એટલે ચોક્કસ કહીએ કે સાતલપુરમાં ભારે વરસાદના કારણે નીચાણા જે વિસ્તારના ગામો છે ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।